નમસ્કાર. અંગ્રેજીની અંદર વાક્ય રચના હંમેશા સેમ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે 8 શબ્દ ફિક્સ જ. પહેલા ગ્રુપમાં 4, 1 2 3 4, આઈ, વી, યુ, ધે. સેકન્ડની અંદર 4, હી, સી, ઇટ અને નામ. સિમ્પલ. હવે શીખવાનું છે વર્બ. વર્બ તરીકે ટુ બી. ટુ બી નું ગુજરાતી થવું અથવા હોવું, જેની અંદર વર્તમાન કાળમાં ટુ બી ના 3 રૂપ એમ ઇઝ આર, ભૂતકાળના 2 રૂપ વોઝ અને વર, ભવિષ્યકાળમાં એક જ બી પણ વિલ સાથે એટલે બને વિલ બી. હવે એમ ઇઝ અને આર હોય તો છત્રીનો 6 મળે એટલે કે વર્તમાન, વોઝ વર હોય એટલે હતો મળે એટલે ભૂતકાળ, વિલ બી લો એટલે હશે થશે એટલે ભવિષ્યકાળ. હવે જો આટલું તમે તૈયાર કરી શકતા હો તો આ રહ્યા ગુજરાતી. એમ એટલે છું, ઇઝ એટલે છે, આર એટલે છીએ, છો, છે. ભૂતકાળમાં વોઝ એટલે હતો, વર એટલે હતા, હતું, હતો, અને ભવિષ્યમાં વિલ બી એટલે થશે અને હશે. છે થોડા વાક્યો આ રહ્યા, પણ એ નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે ગાગરની લિમિટ છે. મળીએ ત્યાં સુધી કરતા રહો લર્ન.